ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી। એક્સ પર પોસ્ટ કરતા તેમણે જણાવ્યું કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ પ્રતિનિધિ મંડળ સાથે આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને ફળદાયી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજનને લઈને ગહન ચર્ચા કરવામાં આવી હતી। પ્રતિનિધિ મંડળના સભ્યો જેમાં ગેમ્સ એન્ડ એશ્યોરન્સના ડિરેક્ટર તેમજ ડેરેન હોલ અને સ્પેશિયલ પ્રોજેક્ટના હેડ એની હેરસાઇન સામેલ હતા। તેમની સાથે ગેમ્સના વિઝન અને માળખાગત તૈયારીઓ અંગે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું। આ મુલાકાત સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવા માટે એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈનથી। સોનલ, ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિ મંડળની સાથે આજરોજ નાયબ મુખ્યમંત્રીએ મુલાકાત કરી। હાલ શું છે વધુ વિગતો? સોનલ જી, ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોમનવેલ્થ ગેમ્સના પ્રતિનિધિ મંડળ સાથે ખાસ આજે બેઠક કરી હતી, જેમાં ગેમ્સ એન્ડ એશ્યોરન્સ ના ડિરેક્ટર ડેરેન હોલ અને સાથે સ્પેશિયલ પ્રોજેક્ટ હેડ એની હેરસાઇન ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે ગેમ્સના વિઝન અને માળખાગત તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મહત્વનું છે કે અમદાવાદ ખાતે જ્યારે હવે કોમનવેલ્થ ગેમ્સ આયોજિત થવા જઈ રહ્યું છે ત્યારે આ તમામ સંદર્ભમાં શહેરમાં પણ માળખાગત સુવિધાઓ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની જે આધુનિક સુવિધાઓ છે તેનું એક માળખું તૈયાર કરવાનું રહેતું હોય છે અને તે અંતર્ગત જે આ સમગ્ર બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવી હતી। કેટલાક જે પરિમાણો છે તે પૂર્ણ કરતા હોઈએ ત્યારે જ જ્યારે શહેરને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતી હોય છે, પણ હવે જ્યારે યજમાની મળી ચૂકી છે ત્યારે તે સંદર્ભમાં આગળ ઉપર કયા પ્રકારે વધુ સવલતો ઊભી કરવી અને કયા પ્રકારે માળખાગત સુવિધાઓ ઊભી કરવી તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી કે જેથી કરીને સ્પોર્ટ્સ ક્ષેત્રે એક વૈશ્વિક ભાગીદારી વધુ મજબૂત કરી શકાય અને તે દિશામાં આ બેઠક સૌથી મહત્વની ગણી શકાય। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।